वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રીના કેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન ભાવના ભૂખા છે તથા તેઓ ભક્તોની રક્ષા અવશ્ય કરે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો અને એમાં પણ જે સાધક છે તેઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્તિ ઉપરતમ અશ્નામી પ્રયતાત્મનઃ. અર્થાત કે જે ભક્તિ ભાવથી મને પત્ર, પુષ્પ, ફલ કે જલ અર્પણ કરે છે તેને હું ભક્તિપૂર્વક સ્વીકાર કરું છું. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને ભક્તિ ભાવથી જે પણ કંઈક અર્પણ કરવામાં આવે એ બધી જ વસ્તુ ભગવાન સહજ ભાવથી સ્વીકાર કરે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 81મા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નાહમ વિપ્રાદિભેર ભક્ત્યા તુષ્યે નાપી મહાધનૈઃ ભક્ત્યા તુ તુષ્યે અહમ નિત્યમ ન ચ દ્રવ્યૈઃ કદાચન. અર્થાત કે હું મોટા ધનથી કે ઉપચારોથી પ્રસન્ન થતો નથી, પરંતુ હું હંમેશા ભક્તિ ભાવથી જ પ્રસન્ન થાઉં છું. આ પ્રમાણે અહીં સુદામા ચરિત્રમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે હું હંમેશા વિશુદ્ધ ભક્તિથી જ પ્રસન્ન થાઉં છું. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર કહે છે કે ભક્તિ પ્રિયા હરિ નિત્યમ ન દ્રવ્યમ ન ચ સંપદઃ. અર્થાત કે ભગવાન શ્રી હરિને ભક્તિ ભાવ જ હંમેશા પ્રિય છે, દ્રવ્ય કે સંપત્તિ પ્રિય નથી. એટલે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તમારે તમારા મનની અંદર ભક્તિ ભાવ કેળવવો પડે. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહે છે, રામ હિ કેવલ પ્રેમ પ્યારા. ભગવાન શ્રી રામને કેવલ ને કેવલ પ્રેમ એટલે કે ભક્તિ ભાવ જ પ્રિય છે. ભક્તિ ભાવ સિવાય એમને બીજું કાંઈ પ્રિય નથી. નારદ પુરાણમાં શનકાદિક ઋષિ કહે છે કે ન દ્રવ્યેણ ન યજ્ઞેન ન તપોભીર ન વિદ્યયા ભક્ત્યા તુષ્યતિ કેશવઃ. અર્થાત કે દ્રવ્યથી, યજ્ઞથી, તપથી કે વિદ્યાથી ભગવાન કેશવ પ્રસન્ન થતા નથી, પરંતુ કેવલ ને કેવલ ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અને એટલે જ માટે વિષ્ણુ પુરાણમાં પણ મહર્ષિ પરાશર કહે છે કે યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. અર્થાત કે જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે તેઓ મારોમાં અને હું તેઓમાં રહેલો છું. જે લોકો પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરે છે તેની અંદર પરબ્રહ્મ પરમાત્મા અખંડ રહ્યા છે. અને એવા એ પ્રેમી ભક્ત ભગવાનની અંદર પણ અખંડ રહ્યા છે. અર્થાત કે ભગવાન પણ એઓને એક ક્ષણ માટે ભૂલતા નથી. આ સંબંધમાં ગૌડ સંપ્રદાયના
શ્રી ગોપાલ ભટ્ટ દ્રષ્ટાંત રૂપ છે. શ્રી ગોપાલ ભટ્ટનો જન્મ દક્ષિણમાં શ્રીરંગમ ક્ષેત્રમાં આવેલા બેલગુંડ ગામમાં વિક્રમ સંવત 1557 માઘ કૃષ્ણ ત્રીજના રોજ થયો હતો. તેઓના પિતાનું નામ વેંકટ ભટ્ટ અને માતાનું નામ શ્રી સદા અંબાજી હતું. કહેવાય છે કે એ જમાનામાં શ્રી પ્રબોધ સરસ્વતી નામના એક પ્રકાંડ પંડિત હતા, જેઓ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન હતા, અને એવો સંબંધમાં આ ગોપાલ ભટ્ટના સગા કાકા થતા હતા. અને એમની પાસે રહીને ગોપાલ ભટ્ટે વેદ વેદાંગનો અભ્યાસ કર્યો અને પૂર્ણ પાંડિત્ય પ્રાપ્ત કરેલું હતું. હવે આ જે પ્રબોધાનંદ સરસ્વતી હતા ને, એઓ શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના પરમ પ્રિય સેવક હતા. અને એને લઈને ચૈતન્ય મહાપ્રભુજીના રંગે રંગાઈ શ્રી પ્રબોધાનંદ સરસ્વતી પણ ઉચ્ચ કક્ષાના ભગવત ભક્ત થયા હતા. અને એની અંદર જે ગુણ હતા એ બધા જ ગોપાલ ભટ્ટની અંદર આવેલા હતા. જેવા ગુરુમાં ગુણ હોય એવા શિષ્યની અંદર આવે. પ્રબોધાનંદ સરસ્વતીમાં જેવો ભક્તિભાવ હતો એવો જ ભક્તિભાવ શ્રી ગોપાલ ભટ્ટની અંદર આવેલો હતો. એક સમયની વાત હતી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રા કરતા હતા. અને દક્ષિણ ભારતની યાત્રા કરતા ચાતુર્માસ હોવાથી એવો આ ગોપાલ ભટ્ટના ગામમાં આવીને 4 મહિના રોકાયા હતા. તે વખતે આ ગોપાલ ભટ્ટની ઉંમર 11 વર્ષની હતી. નાના હતા એટલે ચૈતન્ય મહાપ્રભુજી એમને ખૂબ લાડ દુલાર કરતા હતા. અને આ ગોપાલ ભટ્ટ ચૈતન્ય મહાપ્રભુજીની ગોદમાં બેસી જાય અને ચૈતન્ય મહાપ્રભુજી એને વ્રજ લીલાનું ગૂઢ રહસ્ય સમજાવે. 4 મહિના પર્યંત ચૈતન્ય મહાપ્રભુજીના એવો સંગમાં રહ્યા. અને ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ જવા માટે તૈયાર થયા, ત્યારે ગોપાલ ભટ્ટ કહે છે કે મહાપ્રભુ, આપ અમને પણ આપની સાથે લઈ જાઓ. ત્યારે ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે બેટા, હજુ તારા માતા પિતા જીવિત છે અને તું તારા માતા પિતાની એક જ સંતાન છે, માટે હમણાં તું એની સેવામાં રહે. જ્યારે એવો ન રહે ત્યારે તું વૃંદાવન ચાલ્યો આવજે અને વૃંદાવનમાં આવી રૂપ સનાતન નામના મારા સેવકને મળજે. આ પ્રમાણે કહી ચૈતન્ય મહાપ્રભુજી ત્યાંથી અગાડી વધી જાય છે. અને ગોપાલ ભટ્ટ માતા પિતાની સેવામાં રોકાય છે. ઘણા સમય પર્યંત માતા પિતાની ભગવત ભાવથી સેવા કરે છે. અને જ્યારે એના માતા પિતા પરલોકવાસી થઈ જાય છે, ત્યારે ગોપાલ ભટ્ટ પોતાના ગામનો ત્યાગ કરીને વૃંદાવન આવે છે. અને વૃંદાવન આવી તેઓ ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય રૂપ સનાતનને મળે છે. એ જમાનામાં રૂપ સનાતન એટલે ચૈતન્ય મહાપ્રભુજીના સંપ્રદાયમાં બહુ મોટું નામ હતું. જેઓએ શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રની વ્યાખ્યા કરેલી છે, તથા ભક્તિ પરક ઘણા ગ્રંથોની પણ રચના કરેલી છે. ગોપાલ ભટ્ટ રૂપ સનાતનના સંગમાં રહીને કેટલાય ભક્તિના ગ્રંથો એમની પાસે ભણે છે. તથા એ જમાનામાં રૂપ સનાતન સ્વામી વ્રજ પ્રદેશમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની લીલાના જે સ્થાનો હોય છે એ લુપ્તપ્રાય થઈ ગયા હોય છે. તો એ લુપ્તપ્રાય થઈ ગયેલા સ્થાનોને
શોધવામાં આ ગોપાલ ભટ્ટ એમની ખૂબ સહાય કરે છે. એમની ભક્તિથી પ્રસન્ન થઈને રૂપ સનાતન ગોપાલ ભટ્ટની વાત ચૈતન્ય મહાપ્રભુજીને કરે છે. ચૈતન્ય મહાપ્રભુજી તો પૂર્વે આ ગોપાલ ભટ્ટને મળી ચૂકેલા હતા, એટલે એમની સેવાથી પ્રસન્ન થઈને મહાપ્રભુજી એને ખૂબ આશીર્વાદ આપે છે અને આશીર્વાદ આપી પોતાની પ્રસાદીની તુલસી માળા તથા પોતાનો યોગ પટ્ટ એને પ્રસાદી તરીકે પૂજવા માટે આપે છે. ગોપાલ ભટ્ટ અખંડ વૃંદાવનમાં જ રહેતા હતા. એક સમયની વાત હતી, એમણે મનોમન વિચાર કર્યો કે આપણે શ્રી મુક્તિનાથની યાત્રા કરીએ, કારણ કે મુક્તિનાથમાં જે ગંડકી નદી આવેલી છે એ ગંડકી નદીમાંથી ભગવાનના શાલિગ્રામ નીકળતા હોય છે. શાસ્ત્રોની અંદર શાલિગ્રામ વેચવાની મનાઈ કરેલી છે. એટલે પહેલા લોકો મુક્તિનાથ ક્ષેત્રમાં જતા હતા અને મુક્તિનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડમાંથી પોતે શાલિગ્રામ લાવીને પછી એની પૂજા કરતા હતા. પહેલાની જેમ અત્યારે જે પ્રમાણે શાલિગ્રામ વેચાય છે એ પ્રમાણે શાલિગ્રામ વેચાતા ન હતા, પણ લોકો મુક્તિનાથ જઈને પોતે શાલિગ્રામ લાવતા હતા. આપણા ગુજરાતની અંદર પણ નર્મદામાંથી જેટલા પણ પથ્થર નીકળે એ બધા શંકર કહેવાય. અને નર્મદાનો એક કુંડ છે, એ કુંડમાંથી જે પણ કંઈક લિંગ નીકળે એ બાણ લિંગ કહેવાતા હતા. અને એ સીધા ઘરે લાવીને એની પૂજા જ કરવાની હતી. એમાં આવાહન વિસર્જન કંઈ કરવાનું ન હતું. પરંતુ અત્યારે નર્મદા નદીની ઉપર જે બંધ બંધાયો છે એને લઈને એ સ્થાન જે છે એ બંધની અંદર ચાલ્યું ગયું છે અને એને લઈ અત્યારે એ શિવલિંગ જે છે એ પ્રાપ્ત થવા ઘણા દુર્લભ થઈ ગયા છે. નર્મદામાંથી જે પણ કંઈક નીકળે, જે કંકર નીકળે બધા શંકર, પરંતુ એ જે કંકર છે ઘરે લાવીને એની અંદર ભગવાન શંકરનું આવાહન કરવાનું હોય છે. જ્યારે નર્મદાનો એક કુંડ છે, જે કુંડમાંથી બાણલિંગ નીકળે છે, એ બાણલિંગને લાવીને સીધી એની પૂજા જ કરવાની હોય છે, પૂજા કરવાની શરૂઆત જ કરવાની હોય છે. તેમ શાલિગ્રામની અંદર પણ ભગવાન અખંડ વિરાજમાન હોય છે. એટલે એને ગંડકી નદીમાંથી લાવીને સીધી એની પૂજા જ કરવાની હોય છે. એમાં કોઈ આવાહન કે વિસર્જન કાંઈ કરવાનું હોતું નથી. ભગવાન એની અંદર અખંડ રહેલા હોય છે. તો ગોપાલ ભટ્ટજી મુક્તિનાથ ક્ષેત્રની યાત્રા કરે છે અને ત્યાં જઈને એવો શાલિગ્રામ શિલા લાવે છે અને શાલિગ્રામ શિલા વૃંદાવનમાં લાવી ખૂબ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરતા હોય છે. એક સમયની વાત હતી, આ વૃંદાવનમાં એક ખૂબ ધનાઢ્ય શેઠ આવ્યા અને એ શેઠે મન મૂકીને વૃંદાવનના જેટલા પણ મંદિરો હતા એ મંદિરોની અંદર વસ્ત્ર છે, અલંકાર છે, ભારે ભારે સામગ્રી ઇત્યાદિ પધરાવ્યું. એ શેઠને ખબર પડી કે અહીં ગોપાલ ભટ્ટ નામના એક સારા સાધક રહે છે, તો એવો ગોપાલ ભટ્ટની પાસે આવે છે અને એને પણ કિંમતી વસ્ત્ર છે, ઘરેણાં છે, સારી સારી સામગ્રી આપે છે. પરંતુ ગોપાલ ભટ્ટ એ શેઠને કહે છે કે પ્રભુ, તમે મને સામગ્રી તો આપો છો, પરંતુ મારી સેવામાં તો શાલિગ્રામ છે, તો હું એ શાલિગ્રામને આ બધી વસ્તુ કેવી રીતે અર્પણ કરી શકું?
માટે તમે તમારી આ બધી જ વસ્તુ પાછી લઈ જાઓ. આ પ્રમાણે જ્યારે ગોપાલ ભટ્ટે કહ્યું ને એટલે પેલા શેઠને અતિશય દુઃખ થયું. એવો ખૂબ ભાવિક હતા અને ભાવપૂર્વક બધાને વસ્તુ અર્પણ કરતા હતા. આ તરફ ગોપાલ ભટ્ટ ઠાકોરજીના ગર્ભગૃહમાં આવે છે તો એ એક આશ્ચર્ય જુએ છે. એમની જે શાલિગ્રામ શિલા હતી ને એ શાલિગ્રામ શિલા હવે શાલિગ્રામ શિલા નથી રહી, પરંતુ દ્વિભુજધારી ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા છે. શાલિગ્રામ જે છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. નિરાકાર એટલે એની અંદરથી અવયવો ફૂટેલા નથી. અવયવ વગરનું ભગવાનનું જે સ્વરૂપ હોય તેને કહેવામાં આવે નિરાકાર. અને જેની અંદર ભગવાનના હાથ છે, પગ છે ઇત્યાદિ હોય તેને ભગવાનનું સાકાર સ્વરૂપ કહે. તો એ શાલિગ્રામ શિલા જે છે એ પોતે જ ભગવત રૂપમાં પરિણિત થઈ ગઈ. ગોપાલ ભટ્ટો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આતે વળી શું થઈ ગયું. એટલે ગોપાલ ભટ્ટ પેલા ભાવિક શેઠને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે પ્રભુ તમે જે પણ કંઈક સામગ્રી લાવેલા હતા એ સામગ્રી અમને પાછી આપો. આ પ્રમાણે જ્યારે ગોપાલ ભટ્ટે કહ્યું ને એટલે શેઠ તો રાજી થઈ ગયા અને પોતાની પાસે જે કિંમતી વસ્ત્રો હતા, ઘરેણાં હતા, સારી સારી સામગ્રી હતી, બધી એવું એ ગોપાલ ભટ્ટને આપી દીધી. અને ગોપાલ ભટ્ટે એ બધી જ સામગ્રી ભગવાનને અર્પણ કરી. ભગવાનને સારા સારા વસ્ત્ર, સારા સારા આભૂષણ ઇત્યાદિ પહેરાવ્યા. અને શેઠ એ ભગવાનના દર્શન કરીને અતિશય આનંદ પામી ગયા. આ પ્રમાણે પરમાત્મા જે છે એ ભાવગ્રાહી છે. પેલા શેઠ હતા એ શેઠ ધનવાન હતા, પરંતુ એનો ભાવ જે છે એ બહુ ઉચ્ચ કક્ષાનો હતો. અને એના ભાવને જોઈને એ શેઠ જે સામગ્રી લાવેલા હતા, જે વસ્ત્ર અલંકાર લાવેલા હતા, એ શાલિગ્રામને અર્પણ તો ન કરી શકાય, તો ભગવાન શ્રી કૃષ્ણ જે શાલિગ્રામ રૂપે હતા એવો જ દ્વિભુજ રૂપે થઈ ગયા હતા. અને આજે પણ વૃંદાવનમાં એ ઠાકોરજી વિરાજમાન છે, જે શાલિગ્રામમાંથી દ્વિભુજ રૂપે પરિણિત થઈ ગયા હતા. આજે પણ વૃંદાવનની અંદર એ ઠાકોરજી વિરાજમાન છે. આમ પરબ્રહ્મ પરમાત્માને તમારે રાજી કરવા હોય તો એમાં એક અમોઘ સાધન છે, અને એ સાધન છે પ્રેમ. પ્રેમ સિવાય પરબ્રહ્મ પરમાત્મા ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. આ વાત તમે બધા લખી રાખજો. શ્રીમદ ભગવત ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અનન્યસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અર્થાત કે જે ભક્તો અનન્ય ભાવથી મારું સ્મરણ કરે છે તે ભક્તના યોગક્ષેમને હું પોતે વહન કરું છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ રણ મેદાનમાં અર્જુનજીની સન્મુખ પ્રતિજ્ઞા કરેલી છે કે મારો ભક્ત અનન્ય ભાવે જો મારું સ્મરણ કરતો હોય તો એ ભગવત ભક્તનું યોગ અને ક્ષેમ. યોગ એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થયું છે તેની રક્ષા હું જાતે કરતો હોઉં છું. એટલે ભગવાનના ભક્તએ અર્થાત કે ભગવાનના જે શરણાગત ભક્ત છે
એણે પોતાના યોગક્ષેમની ક્યારેય પણ ચિંતા કરવાની નથી. એનું કારણ એ છે કે ભગવાન છે એ ભગવાન એ ભક્તના યોગક્ષેમની ચિંતા કરતા જ હોય છે. ગોપાલ ભટ્ટ આ સંબંધમાં દ્રષ્ટાંતરૂપ છે. વાત એવી હતી કે એક સમયની વાત હતી. ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય રૂપ સનાતનના શિષ્ય ગોપાલ ભટ્ટે વૃંદાવનમાં એક મહામહોત્સવનું આયોજન કર્યું અને એને લઈને એમના પર થોડું દેવું થઈ ગયું અને પૈસાના અભાવમાં એવો યથા સમય જેની પાસેથી દ્રવ્ય લીધેલું હતું એને એના પૈસા પાછા ન આપી શક્યા. વ્યાજ ઉપર વ્યાજ વધી ગયું છે અને એને લઈને ગોપાલ ભટ્ટે જેની પાસેથી પૈસા લીધા છે એ મહાજને નક્કી કરેલું છે કે આવતીકાલે સવારે જઈને હું ગોપાલ ભટ્ટની પાસેથી પૈસા વસૂલ કરીશ. જો એ પૈસા ન આપે તો એનું ઘર છે, એની સંપત્તિ છે, એ બધી હું જપ્ત કરી લેવા. હવે આણે મનોમન આ પ્રમાણે નક્કી કરેલું છે. હવે ભક્તના યોગક્ષેમની ચિંતા ભગવાનને હોય છે. ભગવાન મનોમન વિચાર કરવા લાગ્યા કે ગોપાલ ભટ્ટ પ્રાતઃ કાલે મારી સેવામાં નિમગ્ન રહે છે અને જો તે સમયે આ દુકાનદાર પહોંચી જશે તો મારા ભક્તના આનંદમાં વિઘ્ન થશે. આ પ્રમાણે વિચાર કરી બીજે દિવસે સવારે ઠાકોરજી ગોપાલ ભટ્ટનું રૂપ ધારણ કરીને પેલા મહાજનને ત્યાં જાય છે ને મહાજનને કહે છે કે જે લીખાપટ્ટી કરેલી છે એ કાગળ લાવો, હું તારા બધા પૈસા ચૂકવવા માટે આવેલો છું. પેલા મહાજને કાગળ આપ્યો. ગોપાલ ભટ્ટનું રૂપ ધારણ કરનારા પરમાત્માએ એને બધા પૈસા આપી દીધા. પોતાની સાઇન કરી, મહાજનની સાઇન કરાવી અને કાગળ એને સુપ્રત કરી દીધું. હવે એ દિવસે શું થયું? ગોપાલ ભટ્ટના એક શિષ્યએ ગોપાલ ભટ્ટને એટલા બધા રૂપિયા આપ્યા કે રૂપિયાથી પેલા મહાજનનું બધું જ દેવું ચૂકતે થાય એમ હતું. એટલે ગોપાલ ભટ્ટ ભગવાનની સેવાથી પરવારી દ્રવ્ય લઈને મહાજનની પાસે આવ્યા અને મહાજન પ્રત્યે બોલ્યા કે ભાઈ પેલું લીખાપટ્ટી કરેલું કાગળ લાવ ભાઈ, મારે તારા પૈસા ચૂકવવા છે. ગોપાલ ભટ્ટના આ પ્રમાણેના વાક્ય સાંભળી પેલો મહાજન જે છે આશ્ચર્યચકિત થઈ ગયો અને એ ગોપાલ ભટ્ટ પ્રત્યે બોલ્યો કે ભટ્ટજી, આજે સવારે તો તમે પૈસા ચૂકવીને ગયા હતા, પછી આ બીજી વખત પૈસા લઈને કેમ આવ્યા? ગોપાલ ભટ્ટ કહે કે ભાઈ હું ક્યાં પૈસા લઈને આવેલો હતો? હા, તમે જ આવેલા હતા. જુઓ કાગળની ઉપર તમે સાઇન કરેલી છે, એની નીચે મેં મારી સાઇન કરેલી છે. તમે વ્યાજ સાથે બધા જ પૈસા આપીને ગયા છો, પછી આ નવા પૈસા લઈને કેમ આવ્યા? ગોપાલ ભટ્ટ કહે ભાઈ બતાવો મને. અને પેલા ભાઈએ
ગોપાલ ભટ્ટને કાગળ બતાવ્યું અને કાગળની અંદર ગોપાલ ભટ્ટે જોયું તો એટલી સુંદર મજાની સાઇન કરેલી હતી કે જેની કોઈ વાત નહીં. ગોપાલ ભટ્ટ જાણી ગયા કે મારા પૈસા ચૂકવવાને અર્થે મારા ભગવાન જ આવેલા હતા. મારા આનંદની અંદર ખલેલ ન પડે એટલે માટે ભગવાન જ મારું રૂપ ધારણ કરીને આ મહાજનની પાસે આવેલા હતા અને એઓ બધા પૈસા ચૂકવી ગયા હતા. ગોપાલ ભટ્ટ પોતાના ઘરે આવે છે અને ઠાકોરજીના ચરણમાં પડી જાય છે અને ચોધાર આંસુ રડે છે અને કહે છે કે પ્રભુ, મારે માટે, મારા જેવા તુચ્છ માનવને માટે તમારે આટલું બધું કષ્ટ વેઠવું પડ્યું. ગોપાલ ભટ્ટ ખૂબ રડે છે. આવો જ એક પ્રસંગ વૃંદાવનમાં પણ ઘટેલો હતો. ગોપાલ ભટ્ટ વૃંદાવનના જ હતા. એ જ વૃંદાવનની અંદર આવો એક પ્રસંગ ઘટેલો હતો. અત્યારે વૃંદાવનમાં બાંકે બિહારીનું મંદિર છે. અત્યારે તો ખૂબ વૈભવ છે. પહેલા આટલો બધો વૈભવ નહીં હતો, સામાન્ય મંદિર હતું. એક બાંકે બિહારીના એક અનન્ય ભક્ત તન મન ધન અને બધું ભગવાનને અર્પણ કરી ચૂકેલા હતા. હવે એ ભગવત ભક્તને કોઈ કાર્યને અર્થે એ વૃંદાવનના એક મહાજનની પાસેથી પૈસા લેવા પડ્યા. મહાજને એને પૈસા આપ્યા અને કહ્યું કે આ પૈસા સમયસર તમે અમને પાછા આપજો. પેલા ભગવત ભક્તએ કહ્યું કે ભાઈ, હું એક સામટા તો તમને ન આપીશ, હું ધીરે ધીરે તમને તમારા પૈસા પાછા આપી જઈશ. વ્યાજ સાથે તમારે જે ગણવું હોય તે ગણી લેજો. મહાજને કહ્યું ભલે. અને જામીનની અંદર પેલા ભગવત ભક્તએ પોતાનું ઘર મૂકી દીધેલું. પેલા ભગવત ભક્તની પાસે જેમ જેમ પૈસા આવે તેમ તેમ એ પેલા મહાજનને આપતો જાય. પણ પરંતુ પેલો મહાજન જે છે ને એ ખૂબ કપટી હતો. મૂળ જે ચોપડાની અંદર જે રકમ જમા કરવી જોઈએ એને બદલે એ ચોપડાની અંદર રકમ જમા કરતો ન હતો અને એ ચોપડાના પછાડના પાના પર પેલા ભગવત ભક્ત જે પણ કંઈક રકમ આપે એ જમા કરતો જાય. એમ કરતા કરતા પેલા ભગવત ભક્તએ બધા જ પૈસા ચૂકવી દીધા. ભગવત ભક્તો અતિશય નિખાલસ હતા. એમનામાં કોઈ કપટ હતું નહીં, પણ પેલા મહાજનની અંદર કપટ હતું. એટલે એણે એક દિવસ કોર્ટ દ્વારા એક નોટિસ પેલા ભગવત ભક્તના ઘરે મોકલી કે ભાઈ, સમયસર તમે પૈસા નથી ચૂકવી શક્યા, એટલે હવે આ ઘરની ઉપર આ મહાજનનો અધિકાર થઈ ગયો છે. તમારે જે કંઈ કહેવું હોય એ કોર્ટમાં આવીને કહેજો. લગભગ 200-300 વર્ષ પહેલાની વાત છે આ. પેલો ભગવત ભક્તો તો આશ્ચર્યચકિત થઈ ગયો. તમે પાયે પાય ચૂકવી લીધેલી છે, છતાં પણ આણે નોટિસ કેમ મોકલી? પેલા ભગવત ભક્ત પેલા મહાજનની પાસે જાય છે અને કહે છે કે ભાઈ, મેં તારા પાયના રૂપિયા આપી દીધા છે, એક વસ્તુ બાકી નથી રાખી, તારું વ્યાજ પણ આપી દીધું, પછી તે મને નોટિસ કેમ મોકલી? મહાજન કહે છે કે ભાઈ, તે મને પૈસા જ ક્યાં આપેલા છે? અને પૈસા આપેલા હોય તો આ ચોપડાની અંદર નોંધ હોવી જોઈએ, પણ આમાં તો કઈ નોંધ છે નહીં. માટે તમે સમયસર પૈસા નથી આપી શક્યા, એટલે તમારું ઘર હવે અમારું થઈ ગયું છે.
તમારે જે પણ કંઈ કહેવું હોય એ ન્યાયાલયમાં આવીને કહેજો. પેલા ભગવત ભક્તની ઉપર તો જાણે વીજળી પડી ગઈ. નોટિસ લીધી અને બાંકે બિહારીના મંદિર પર જઈને ચિપકાવી દીધી કે પ્રભુ, મેં એના બધા જ પૈસા આપી દીધા છે, છતાં ખોટી રીતે મને હેરાન કરવા માટે આવેલો છે. મેં સાક્ષીની અંદર તમને રાખેલા હતા કે બાંકે બિહારીની સાક્ષીએ હું આ પૈસા આપું છું, છતાં પણ એ મારી સાથે કપટ કરે છે. માટે તમે હવે સાક્ષી તરીકે જુબાની આપવા માટે આવજો. એ નોટિસ ચિપકાવીને ચાલ્યો જાય છે. જે દિવસે ન્યાયાલયનો દિવસ હતો એ દિવસે એ કોર્ટમાં હાજર થાય છે. ન્યાયાધીશ પૂછે છે કે ભાઈ, તમે એને પૈસા આપેલા એના કોઈ સાક્ષી છે? કે હા, મારા બાંકે બિહારી સાક્ષી છે. બાંકે બિહારીની દુહાઈ દઈને આ બાંકે બિહારીના સાક્ષી હેઠળ હું આને પૈસા આપું છું, એ પ્રમાણે કહીને મેં એને પૈસા આપેલા છે. હવે બાંકે બિહારી સાક્ષી છે. જજના મનની અંદર એમ કે ભાઈ કોઈ બાંકે બિહારીના નામનો કોઈ વ્યક્તિ હશે, એની સાક્ષીએ આને પૈસા આપ્યા હશે. એટલે પેલા ન્યાયાધીશે પોતાના સેવકોને કહ્યું કે ભાઈ, બાંકે બિહારીના નામની બૂમ પાડો. એટલે પેલા સેવકોએ બૂમ પાડી કે બાંકે બિહારી હાજર હો, બાંકે બિહારી હાજર હો, બાંકે બિહારી હાજર હો. આ પ્રમાણે 3 બૂમ પાડીને એટલે ન્યાયાલયમાં એક ગૌર વર્ણનો પુરુષ પ્રવેશ કરે છે. એનું આખું શરીર જે છે એ કંબલથી ઢાંકેલું હતું. કોઈ પણ અવયવ દેખાતા નહીં હતા, ખાલી મુખારવિંદર જ દેખાતું હતું. મુખારવિંદર એટલું બધું અદ્ભુત હતું કે પેલો ન્યાયાધીશ છે એ એમને જોઈ છે ને ત્યાં એટલી કસે જોયા કરે છે કે આ પુરુષ કોણ છે. આજે ભગવાન બાંકે બિહારી એ મનુષ્ય રૂપ ધારણ કરીને સાક્ષી આપવા માટે આવેલા છે. પેલો ભગવત ભક્ત પણ જોયા કરે છે, પોતાના પ્રભુ આવેલા છે. આજે ન્યાયાધીશ પૂછે છે કે આ ભગવત ભક્તએ આ મહાજનને પૈસા આપ્યા, એમાં તમે સાક્ષી છો? ત્યારે મનુષ્ય રૂપ ધારી બાંકે બિહારી કહે છે કે હા, હું સાક્ષી છું. આ ભગવત ભક્તએ બધા પૈસા આપી દીધા છે. ન્યાયાધીશ કહે છે પરંતુ મહાજન તો એમ કહે છે કે એક પણ પૈસો જમા નથી કરાવ્યો અને એની ખાતા વહી કોરી બતાવે છે, એના ખાતાની અંદર કોઈ પણ પૈસા જમા નથી. ત્યારે મનુષ્ય રૂપધારી બાંકે બિહારી કહે છે કે આ મહાજન એની સાથે કપટ કરી રહ્યો છે. એણે પૈસા આપેલા છે અને એની નોંધ એણે પોતાના ચોપડાના છેલ્લા પાને કરેલી છે. જજ સાહેબ કહે છે કે ચાલો આપણે તપાસ કરીએ. અને કહેવાય છે કે ન્યાયાધીશ પોતે ન્યાયની ખુરશી પરથી ઊભા થયા છે અને પેલા ભગવત ભક્ત અને મનુષ્ય રૂપધારી બાંકે બિહારીને લઈને મહાજનના ઘરે આવે છે અને કહે છે તારી ખાતા વહી લાવ. ખાતા વહી લીધી અને છેલ્લું પાનું ખોલ્યું તો ત્યાં બધા પૈસા જમા હતા. આ પ્રમાણે જ્યારે બધા પૈસા જમા જોયા એટલે ન્યાયાધીશ પેલા મહાજનને ખૂબ ઠપકો આપે છે અને જે પેલા ભગવત ભક્તના કાગળો એના ઘરે ગીરવે મૂકેલા એ બધા કાગળો તત્કાલિક એની પાસે માગે છે, એના હાથમાં આપે છે. અને પછી પેલા જજ સાહેબ પછાડ ફરીને જુએ છે તો પેલો વ્યક્તિ અદ્રશ્ય થઈ ગયો હતો, કોઈ હતું નહીં ત્યાં. ન્યાયાધીશે તે જ સમયે પોતાના અધિકાર પરથી રાજીનામું આપી દીધું છે
ઘર બાર બધી જ વસ્તુનો ત્યાગ કરીને વૃંદાવન આવી ગયો છે અને નિકુંજમાં આવી પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરવા લાગે છે. એને સંસાર પરથી વૈરાગ્ય આવી ગયું કે આજે મને ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા હતો અને ભગવાનના દર્શન થઈ ગયા પછી મારે આ વસ્તુનું શું કામ છે. એણે ઘર બાર પુત્ર પત્ની બધી જ વસ્તુનો ત્યાગ કરી દીધો અને વૃંદાવનમાં એ શાંતિથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. એટલે જ્યારે જ્યારે ભગવાનના ભક્તને કોઈ પણ કષ્ટ આવે છે ને ત્યારે એ કષ્ટમાંથી મુકાવવાને અર્થે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આવતા હોય છે. એના દ્રષ્ટાંતો છે. કારણ કે ભગવાને પ્રતિજ્ઞા કરેલી છે કે યોગક્ષેમમ વહામ્યહમ, એટલે યોગક્ષેમ વહન કરવાને અર્થે પરમાત્મા એ ભક્તની સહાય કરવાને અર્થે અવશ્ય પધારતા હોય છે. માટે ભગવાનના ભક્તએ કોઈ પણ ચિંતા નથી કરવાની, પરમ પ્રેમ પૂર્વક ભગવાનનું સ્મરણ કરવાનું છે. જો વધારે પડતો વિસ્તાર કરશો તો પછી એ વસ્તુ સમેટતા સમેટતા નાકે દમ આવી જશે. એટલે ભક્ત એ તો પોતાની ઉદર તૃપ્તિ થાય એટલું જો એને પ્રાપ્ત થઈ જાય અને બાકીનો સમય જો એનાથી ધર્મનું આચરણ થતું હોય, ભાગવત ધર્મનું આચરણ થતું હોય, તો એને ભગવાનની બહુ મોટી કૃપા માનવી કે મારા પર ભગવાન ખૂબ રાજી છે, ખૂબ પ્રસન્ન છે, જેથી લઈને ભગવાન મારી પાસે ધર્મનું આચરણ કરાવે છે. કારણ કે ભગવાન જ્યારે રાજી થાય ત્યારે એ ભક્તને ભક્તિ યોગ આપે છે, દદામી ભક્તિ યોગ. અને જ્યારે કુરાજી થાય ને ત્યારે એને ધન છે, સંપત્તિ છે, એટલું બધું આપી દે કે એમાંથી પેલો નવરો જ નહીં પડે. માટે ભક્તો, ભગવાન તમારી પાસે ભાગવત ધર્મનું આચરણ કરાવતા હોય, પોતાનું સ્મરણ કરાવતા હોય, તો એ ભગવાનની બહુ મોટી કૃપા માનજો કે ભગવાન મારા પર બહુ રાજી છે. અન્યથા જગતના જીવને જો તમે લોકો બધા કેવા માયાની અંદર ફસાયેલા છે. આપણે એકાંતની અંદર ભગવાનનું ભજન કરીએ છીએ તો ભગવાનની આપણા પર બહુ મોટી કૃપા છે. એટલે ભગવાનની અહૈતુકિક કૃપા માની આપણે પરમ પ્રેમ પૂર્વક એમનું સ્મરણ કરવાનું છે. આપણા યોગક્ષેમની ચિંતા ભગવાન કરતા હોય છે એટલું યાદ રાખવું.